પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના પ્રવચન સૌથી પહેલાં સાંભળવા માટે પ્રેરક સેતુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. આજની આપણી વાતનો વિષય છે જિંદગી જીતવાની જડીબુટ્ટી. આપણે બધા જ જીવન જીવી રહ્યા છીએ અને 70-80 વર્ષનું જીવન ભગવાને આપણને 5-10 પ્લસ માઇનસ એમની કૃપાથી પણ આપ્યું છે. અને અત્યારે 20મી અને 21મી સદીમાં જે વાસ્તવિક પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ એ પરિસ્થિતિમાં આપણને દેખાય છે કે મકાનો બધા સુશોભિત થતા ગયા પણ ઘર ઘણા તૂટતા ગયા. મકાનો હાઈરાઇઝ થતા ગયા. હવે તો ગુજરાત સરકારે 22 માળની પરમિશન આપી દીધી. એટલે મકાનો ઊંચા થતા ગયા, હાઈરાઇઝ થતા ગયા અને ચારિત્ર નિમ્ન થતા ગયા. આપણે જોઈએ છે કે સડકો પહોળી થતી ગઈ અને દ્રષ્ટિકોણ સંકુચિત થતા ગયા. આજે માણસ ગુરુત્વાકર્ષણથી પાર જઈને ચંદ્ર પર જઈ આવ્યો, પણ રોડ ક્રોસ કરીને અથવા પડોશમાં કોઈ નવા આવ્યા હોય એનો પરિચય કેળવવો એ અઘરો પડે છે. આ તો નાનું શહેર છે બોટાદ, પણ મુંબઈ ને દિલ્હી જેવા મોટા શહેરમાં 50-50, 60-60 માળના ટાવર્સ હોય. એમાં 6 મહિના સુધી કોઈક લિફ્ટમાં 2-3 દિવસે એકવાર ભેગો દેખાતો હોય ત્યારે ખબર પડે કે આ ક્યાંક અહીંયા રહેવા આવ્યો લાગે છે. એવી વાસ્તવિક પરિસ્થિતિ છે. વળી ઘણા બધા ધંધાઓમાં નફા છે એ ખૂબ સારા જણાય છે, સારા થતા જાય છે, પણ સંબંધો બહુ છીછરા થતા જાય છે. આ ખૂબ લાંબુ વર્ણન 20મી અને 21મી સદીની વાસ્તવિકતાની કહાની, 20મી અને 21મી સદીમાં જીવતા માણસની જિંદગીની કરેલી છે. પણ ટૂંકમાં આટલી વાત છે કે અત્યારે દેખાડવા માટે આપણી પાસે ઘણી બધું છે. આપણી બુદ્ધિમાં શુદ્ધ વિચારો, મનમાં પવિત્ર ભાવનાઓ એ દિન પ્રતિદિન ઓછી થતી જાય છે. એવી એક વાસ્તવિક પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ ત્યારે જિંદગી જીતવાની જડીબુટ્ટી. કારણ કે જીવન તો આપણું છે. આપણા જીવનમાં જે વ્યક્તિઓ આવે છે અથવા વ્યક્તિઓ આપણા જીવનમાંથી જાય છે, જે સંજોગો, પરિસ્થિતિ, ઘટનાઓ આપણા જીવનમાં ઘટે છે, નક્કી કરેલા સંબંધો રહે પણ ખરા અને ન પણ રહે, આ બધું જ બધાના જીવનમાં બનવાનું. ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ 750 કરોડ પીપલ. 750 કરોડ લોકોના જીવનની આ કહાની છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? રેઝ યોર હેન્ડ્સ. હાથ ઊંચા કરજો, હું હાથ સાચું કહેતો હતો. થેન્ક યુ. તો આ હકીકત છે જે આપણે બધા અનુભવીએ છીએ. એની વચ્ચે 70-80 વર્ષનું જે આપણું જીવન છે, જીત એ છે કે આપણને સંતોષ હોય. જિંદગી જીતવી એટલે કોઈ મહાનતા પ્રાપ્ત કરવી એ જરૂરી નથી. જિંદગી જીતવી એટલે કોઈ સારી કળા આવડત હોવી એ જરૂરી નથી. જિંદગી જીતવી એટલે ધનાઢ્ય થવું એ જરૂરી નથી. પણ જિંદગી જીતવી એટલે આપણને આપણા જીવનથી પૂર્ણ સંતોષ થાય. 70-80 વર્ષની ઉંમરે જ્યારે આપણે મરણ પથારીએ હોઈએ ત્યારે છાતી ઉપર હાથ મૂકીને બોલી શકવા જોઈએ કે યસ, આઈ લીવડ માય લાઈફ. હું મારું જીવન જીવ્યો. એ જે સંતોષ થાય ને એ જીવન જીત્યા કહેવાય. બાકી તો પૃથ્વી પરથી રોજ 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાક એટલે 86,200 સેકન્ડ. એટલે દર 2 સેકન્ડે 3 વ્યક્તિઓ આ પૃથ્વી ઉપરથી વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી લગભગ 6 મિનિટ થઈ. 6 મિનિટ એટલે 360 સેકન્ડ થઈ. 500 વ્યક્તિ પૃથ્વી ઉપરથી જતી રહી. ભગવાનની ઈચ્છા હોય ને કાલ સવારથી કાલ આખા દિવસનું ફૂલ કોન્સન્ટ્રેશન બોટાદ ઉપર મૂકી દેતો, વારો આવી જાય ને આપણો બધાનો.
એટલે એમ સમજીને પાછા અત્યારે રાત્રે બાજુના ગામમાં ના જતા રહેતા, એવું ભગવાન એક સેન્ટર ઉપર કોન્સન્ટ્રેશન નથી રાખતા. વોટ આઈ મીન ટુ સે કે આ 70-80 વર્ષના જીવનમાં આપણને ખબર નથી કે ક્યારે એ 1.5 લાખના વારામાં હું છું. અમારા ખૂબ સારા પરમ મિત્ર તુલસીભાઈ તંતી હમણાં 4 દિવસ પહેલા હાર્ટ એટેકથી એમનું દેહાંત થયો. હજી ગયા અઠવાડિયે અમે પૂનામાં એમની ઓફિસમાં બેઠા હતા. આપણા શતાબ્દી મહોત્સવમાં એક દિવસ મંચસ્થ મહાનુભાવ એનું આમંત્રણ આપવા અમે ગયેલા. બહુ નાની ઉંમરે બહુ મોટી સફળતા. જ્યારે 1995ની સાલમાં ભારતમાં 1% લોકોને પણ ગ્રીન એનર્જી શબ્દ ખબર નહોતી, તે દિવસે એમણે ગ્રીન એનર્જીની કંપની ખોલી હતી. એક મિત્રતાના દાવે અમે એકવાર એમને પૂછેલું કે આ સુઝલોન નામ કેવી રીતે રાખ્યું? તો કે આપ સૂઝ અને બેંકની લોન એટલે સુઝલોન. બહુ જ બુદ્ધિશાળી માણસ. અઠવાડિયા પહેલા અમે બેઠા હતા ત્યારે જે 2050માં કેટલી એનર્જીની જરૂર પડશે, એ એનર્જી ક્યાંથી મળશે, હાઇડ્રોજન, અમોનિયા, ઇલેક્ટ્રિસિટી અમોનિયા દ્વારા ટ્રાન્સફર થશે, બધી વાતો એ કરતા હતા. અને 4-5 દિવસ પછી એમનો સ્વર્ગવાસ થઈ ગયો. હેલ્ધી, હેપી, ફિટ, 64 વર્ષની ઉંમર. એટલે ક્યારે શું થઈ શકે છે એ નક્કી નથી. એટલે પડે સદવિચારથી જીવન જીવવાનું. સદપ્રવૃત્તિ તો કદાચ જ્યારે થઈ શકે ત્યારે થાય, અનુકૂળતા આવે ત્યારે થાય, મોકો મળે ત્યારે થાય. એ સદપ્રવૃત્તિ 24 કલાક આપણા હાથમાં નથી, પણ સદવિચાર તો આપણા હાથમાં છે 24 કલાક. એમ આઈ રાઈટ ઓર રોંગ? સદવિચાર તો આપણા હાથમાં છે ને. ટાટા સન્સના એક વખતના ચેરમેન સાયરસ મિસ્ત્રી હમણાં થોડા વખત પહેલા કાર એક્સિડન્ટમાં રોડ ઉપર ધામમાં ગયા. એક પ્રજ્વલિત વ્યક્તિ. તો કહેવાની વાત એ છે કે આપણે આપણું 70-80 વર્ષનું જીવન એવી રીતે જીવીએ, એવા વિચારોથી જીવીએ કે આપણને જીવનમાં સંતોષ રહે, અને એ સંતોષ એ જ આપણી જીત છે. કારણ કે ધન, સમૃદ્ધિ, વૈભવ તો કાયમ સાથે રહેતા નથી, અને સાથે રહ્યા તો પણ છેલ્લે તો એકલા જવાનું છે. ક્વીન એલિઝાબેથ, એમનો દેહાંત હમણાં થોડા વખત પહેલા થયો. ઇંગ્લેન્ડના મહારાણી, પૃથ્વી પર ધ ક્રાઉન એટલે કે મુગટ આટલા દાયકાઓ સુધી કોઈ સત્તાધીશે પહેર્યો નથી. 7.5 દાયકા સુધી ઇંગ્લેન્ડના મહારાણી રહ્યા. ધ લોંગેસ્ટ રેઇનિંગ મોનાર્ક. એવું કહેવાય છે કે ક્વીન એલિઝાબેથના દેહાંત પછી પૃથ્વી ઉપર રાજાશાહીનું નૂર ઉતરી ગયું. એક અક્ષરની આ વ્યક્તિ. ત્યાં વેસ્ટમિન્સ્ટર એબેમાં એમના ફ્યુનરલમાં પછી જ્યારે એમનું કોફિન લોવર થતું હતું ત્યાં સુધી તાજ, ક્રેસ, સ્ટીક બધું ત્યાં મૂકેલું હતું. છેલ્લે જે પ્રિસાઇડ ઓવર કરતા હતા, આ હું ઘટના થોડા દિવસ પહેલાની વાત કરું છું, કે જે પાદરી એ સેરેમનીને પ્રિસાઇડ કરતા હતા, એમણે છેલ્લે કીધું કે હવે કોફીન અંદર આપણે મૂકીએ છીએ. બાજુમાં એમના પતિની કોફીન હતી, પ્રિન્સ ફિલિપની, જે ગયા વર્ષે એમનો દેહાંત થયો. ત્યારે એ પાદરી બોલ્યા કે હવે હું એમના ક્લોઝ એટેન્ડન્ટને એટલે કે એમના અંગત સેવકને વિનંતી કરું છું કે એમની કોફીન પરથી તાજ ઉપાડી લે, ક્વીન એલિઝાબેથની કોફીન ઉપરથી તાજ ઉપાડી લે, જેથી આપણે, નાઉ લિસન ધ વર્ડ્સ, જેથી આપણે સિસ્ટર એલિઝાબેથને એક સામાન્ય ક્રિશ્ચન તરીકે દફનાવી શકીએ. એટલે તમે ગમે તેટલા ધનાઢ્ય હોય, રાજા હોય, પણ જે પેલી કહેવત છે અંગ્રેજીમાં કે ઓન ધ બોર્ડ ઓફ ચેસ ધ કિંગ ઇઝ ધ કિંગ એન્ડ ધ પોન ઇઝ ધ પોન. એટલે કે જ્યારે તમે ચેસ રમતા હો ત્યારે રાજા રાજા છે, સિપાઈ સિપાઈ છે, જેને આપણે દેશી ભાષામાં પેદું કહીએ છીએ, તો એ જ છે. બટ વેન ધ ગેમ ઓફ ચેસ ઇઝ ઓવર, ધ કિંગ એન્ડ ધ પોન દે ગો ઇન ધ સેમ બોક્સ. ચેસની રમત પૂરી થાય એટલે રાજા ને પેદું એક જ બોક્સમાં જાય છે.
એ જીવનની હકીકત, એ જીવનની વાસ્તવિકતા એ આપણે જાણીએ છીએ. એટલે જીવન જીતવાની જડીબુટ્ટી જાણવી ખૂબ જરૂરી છે. અને એ જાણી હોય, તમે સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરમાં ગયા હશો. કેટલા જણા ત્યાં ગાંધીનગર અક્ષરધામમાં ગયા? હાથ ઊંચા કરો. બધા જ. પ્રદર્શનમાં પ્રથમ ખંડમાં આપણે જઈએ છીએ ત્યારે ત્યાં સુંદર શિલ્પ છે. એક વ્યક્તિ પોતાની જાતને પથ્થરમાંથી કંડારી રહ્યો છે. નીચે લખેલું છે કે મેન ઇઝ ધ મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. માણસ પોતાના સુખનો ઘડવૈયો છે. આપણે જ હથોડો છીએ, આપણે જ છીણી છીએ અને આપણે જ પથ્થર છીએ. એ જે કળા શીખવી એ જડીબુટ્ટી છે. એ જીવન જીતવાની વાત આપણે સમજ્યા અને આ જડીબુટ્ટીની વાત છે. હવે તમને પહેલો પ્રશ્ન મનમાં એમ થતો હશે કે અમે તો સંતો છીએ, ઘર બાર છોડીને આવ્યા છીએ, કોઈ વેપાર ધંધો નોકરી એનો કોઈ અનુભવ નથી, અને જીવન જીતવા માટે જે સંબંધો કે વ્યવહાર માટે જે પૈસા કે પદાર્થ જોઈએ એના કોઈ ઉપાર્જનની પ્રવૃત્તિ અમારે નથી, તો આ વાત ઉપર, આ વિષય ઉપર કેવી રીતે માર્ગદર્શન આપી શકાય? એ પ્રશ્ન તમને થાય એ સાહજિક છે. કારણ કે જે વિષય જે વ્યક્તિનો ના હોય એ વિષય ઉપર એ વાત કરવા યોગ્ય પણ નથી. પણ તમને એક લોજિકલી વાત સમજાવું કે why the saints and especially the saints of BAPS can talk on this. સંતો કેમ આ સંબંધી વાત કરી શકે અને BAPS ના સંતો આ સંબંધી વાત કેમ કરી શકે? તો આ કોરોના દરમિયાન એક બહુ સરસ પુસ્તક મેં વાંચ્યું. પુસ્તકનું શીર્ષક છે $1 ટ્રિલિયન કોચ. આ પુસ્તકમાં મુખ્ય સારાંશ એ છે કે કેવી રીતે એક ફૂટબોલ કોચે આઈટી કંપનીના એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કર્યા. હવે આ બંને વચ્ચે કોઈ સંબંધ દેખાય છે તમને? એક ફૂટબોલ રમતી વ્યક્તિ એ આઈટી કંપનીના સિલિકોન વેલી કેલિફોર્નિયામાં એના એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કર્યા અને પાછા બીજા નહીં, નાના નહીં, ગૂગલ કંપનીના ફાઉન્ડર ચેરમેન લેરી પેજને ટ્રેન કર્યા આ ફૂટબોલર બિલ કેમ્બેલે. ગૂગલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ જોનાથન રોઝનબર્ગ એને ટ્રેન કર્યા બિલ કેમ્બેલે. એક બીજી મોટી આઈટી કંપનીના બહુ સિનિયર એક્ઝિક્યુટિવ એરિક સ્મિથ્સ એને પણ ટ્રેનિંગ ફૂટબોલરે આપી. હવે આ ફૂટબોલરને આઈટી કંપનીનો કોઈ અનુભવ નહીં. તો આ પુસ્તક જે લખાણું છે એનું શીર્ષક તો $1 ટ્રિલિયન કોચ છે. નોટ મિલિયન, નોટ બિલિયન, $1 ટ્રિલિયન કોચ. તેમાં શું લખાયું છે? અદ્ભુત વિચાર છે. જે વાસ્તવિકતાનો અનુભવ આ દરેકને થયો એ લખાણું છે. હવે ધ્યાનથી સાંભળજો. આમાં વાત લખાણી છે કે કોઈને માર્ગદર્શન આપવા માટે, કોઈને કોચ ટ્રેનિંગ આપવા માટે તમારે એ કંપનીના પ્રોડક્ટ વિશે જાણવાની કોઈ જરૂર નથી. એ કંપનીની સેલ્સ અને માર્કેટિંગ પોલિસી વિશે જાણવાની કોઈ જરૂર નથી. એ કંપનીના મેન્યુફેક્ચરિંગ હબમાં પણ જવાની જરૂર નથી. કોચ અને ટ્રેનિંગ કરવા માટે એક જ વસ્તુની આવશ્યકતા છે કે જે લોકો સાથે રહીને કામ કરે છે, ટીમ તરીકે ભેગા છે, એ લોકોના અંદરના સંબંધો કેવા છે, એકબીજા પ્રત્યે સહન કરવાની વૃત્તિ, સહિષ્ણુતા, પ્રેમ, ખમી ખાવું, મોટું મન રાખવું, એ ભાવના જેટલી વધારે હશે એટલી કંપનીની આપોઆપ પ્રગતિ થશે, પરિવાર હશે તો આપોઆપ સુખી થશે. એટલે બહુ જ મોટી આશ્ચર્યની વાત આવી. ભગવાન સ્વામિનારાયણના વખતથી સંતો ઘરે ઘરે પધરામણી કરે છે. એ પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલુ છે, અન્ય સંપ્રદાયોમાં પણ ચાલુ છે. દરેક સંપ્રદાયના સંતો એ સમાજની વચ્ચે રહીને સમાજના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે. ઘરે ઘરે વિચરે છે, વ્યક્તિએ જાય છે અને નિર્વ્યસની જીવનથી માંડીને ભગવાનના ભક્ત આદર્શ બને, બંનેની વચ્ચે એક સદગ્રસ્ત તરીકે જીવન પસાર થાય એની માટે દરેક સંપ્રદાયના સંતો પુરુષાર્થ કરી રહ્યા છે. તો ભગવાન સ્વામિનારાયણની આ પરંપરા ચાલી. એમાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ, જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ આ વર્ષે આપણે ઉજવી રહ્યા છીએ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી અમદાવાદમાં એસપી રિંગ રોડ ઉપર 600 એકરની આખી કલ્ચરલ સિટી ઊભી થશે.
થઈ રહી છે એ પ્રમુખ સ્વામી મહારાજનો જીવન જીવવાની જડીબુટ્ટી સંબંધી વિચાર, એમના વર્તન, એમના અભિગમો, એમનું કાર્ય અને એ લાવેલા સમાજના પરિણામો, એની પરથી આપણને ઘણી બધી શીખ મળે છે. એની પરથી આપણને ઘણું બધું શીખવા મળે છે. એ શીખીને આપણે આપણું જીવન કેળવીએ તો જિંદગી જીતી શકીએ છીએ. દરેક વ્યક્તિ પાસે શક્તિ છે. તમે કોઈ પણ જ્ઞાતિ લો, કોઈ પણ જાતિ લો, દરેક જ્ઞાતિ જાતિમાં આપણને વ્યક્તિઓમાં બુદ્ધિ દેખાય છે, આવડત દેખાય છે, હોશિયારી દેખાય છે, કળા દેખાય છે, મહેનત દેખાય છે. એટલે ભગવાને કોઈ પક્ષપાત રાખ્યો નથી. તમે ગમે તે જ્ઞાતિ જાતિના વ્યક્તિઓને મળો, દરેક જ્ઞાતિ જાતિમાં કળા, હોશિયારી, આવડત બધું જ દેખાય છે. દરેક જ્ઞાતિ જાતિના વડીલોમાં સમાજ સેવાની ભાવના દેખાય છે. એટલે તો આટલી બધી સમાજ સેવાઓ ચાલે છે. એટલે ભગવાને આપણને દરેકને શક્તિ આપી છે, પણ તમે એન્ટેના બનો તો આવી સારી વિચાર, વાણી, વર્તણૂકની વાતો આપણા જીવનમાં સ્થિર થાય અને આપણે જિંદગી જીતી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો અનુભવ કેટલો, એક લૌકિક દ્રષ્ટિએ આપણે વાત કરીએ છીએ. અ મેન ઓફ એક્સપિરિયન્સીસ, જબરજસ્ત અનુભવ. જે વ્યક્તિ જીવનમાં દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં ફર્યા હોય, એને જનમાનસનો અનુભવ કેવો. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનોમાં પધરામણી કરી. એમના જીવનકાળ દરમિયાન એમને 7.5 લાખ પત્રોના લેખિત ઉત્તર આપ્યા. લોકો એમને પત્ર લખતા. વ્યક્તિગત જીવન હોય, પારિવારિક જીવન હોય, સાંસારિક જીવન હોય, વ્યવસાયિક જીવનમાં કંઈ પણ પ્રશ્ન હોય તો પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખતા. એ પત્રનો સચોટ જવાબ આપતા. પ્રમુખ સ્વામી મહારાજ જે પત્રોમાં જવાબ આપતા એમાં ખાલી આશીર્વાદ નહોતા, સચોટ માર્ગદર્શન હતું, સ્પષ્ટ નિરાકરણ હતું, એ પ્રશ્નનો ઉકેલ હતો. આજે 7.5 લાખ પત્રો લોકો સુધી પહોંચ્યા છે. તમને સમાજમાં એક પણ એવી વ્યક્તિ નહીં મળે કે મેં પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખેલો, મારા પ્રશ્ન એમને જણાવેલા, એમને મારા પ્રશ્નનું સમાધાન લખેલું, એ પ્રમાણે હું અત્યારે કરું છું અને હું દુઃખી છું. નોટ અ સિંગલ પર્સન યુ વિલ ફાઇન્ડ ઇન ધ સોસાયટી. આ એમનો અનુભવ. એમની આધ્યાત્મિકતાની વાત આપણે પછી સમજીશું. લૌકિક અનુભવ કેટલો. સાથે સાથે BAPS જેવી સંસ્થાને એમણે વિશ્વવ્યાપી બનાવી. કોર્પોરેટ્સ ચાલતી હોય અને NGOs ચાલે, બેમાં બહુ જ ફેર છે. કોર્પોરેટ્સ ચાલતી હોય એટલે કે વ્યવહારિક મોટી કંપનીઓ ચાલતી હોય, એ પે એન્ડ સ્માઇલ રિલેશનશિપ ઉપર ચાલતી હોય કે માલિકનો પગાર કર્મચારીને ગમતો એટલે કર્મચારીના ચહેરા ઉપર સ્મિત હોય, અને કર્મચારીનું કામ માલિકને ગમતું એટલે માલિકના ચહેરા ઉપર સ્મિત હોય, એટલે પે એન્ડ સ્માઇલ રિલેશનશિપ કહેવાય. NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એમાં BAPS જેવી રિલિજન બેઝડ NGO, એમાં પે એન્ડ સ્માઇલ રિલેશન ના હોય, એમાં સર્વ એન્ડ સ્માઇલ રિલેશન હોય. સેવા કરવાની અને ચહેરા ઉપર સ્મિત આવે, રાખવાનું નહીં. તો પે એન્ડ સ્માઇલ રિલેશન જે કોર્પોરેટ્સમાં હોય છે, ત્યાં હાયર એન્ડ ફાયર સિસ્ટમ હોય. NGOsમાં જ્યાં સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપ હોય, ત્યાં દરેકના મન સાચવીને કામ કરવાનું હોય. એટલે કોર્પોરેટ્સ કરતાં BAPS જેવી લાર્જ સ્કેલ ઇન્ટરનેશનલ મલ્ટીનેશનલ NGO ને ચલાવવી એ વધારે અઘરી છે. કારણ કે કોર્પોરેટ્સમાં ઇમોશનલ ફેક્ટરનું કન્સિડરેશન બહુ જ ઓછું હોય છે, નહીવત હોય છે. NGOsમાં પ્રથમ જ પ્રાયોરિટી, ફાઉન્ડેશનલ ઇમોશનલ ફેક્ટર કન્સિડર થાય છે. એટલે ઘણી વખત 10 કોર્પોરેટ્સ ચલાવી સહેલી છે, એક NGO ચલાવવી બહુ અઘરી છે. એવી NGO ને પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વ ફલક ઉપર મૂકી. એમની વહીવટી કુશળતા, એમના માનવીય સંબંધો, એમની દૂરંદરી દ્રષ્ટિ, એ બધું જ એમાં કામ કરી ગયું. અને બીજું તો અમારા જેવા 1200 સંતોને એમણે દીક્ષા આપી. આ એટલા માટે હું તમને કહું છું કે એમનો વિશાળ અનુભવ છે, એમના વિચારો આજે તમારી સાથે શેર કરવાના છે.
એમના જે જીવન પ્રત્યેના અભિગમો છે તમારી સાથે શેર કરવાના છે, એમના જે જીવનના વર્તનો છે તમારી સાથે શેર કરવાના છે. એન્ડ ધેટ ઇઝ હાઉ વી લીવ, ધેટ ઇઝ હાઉ વી લર્ન. 1200 સંતોને દીક્ષા આપી, એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન જેવી સારી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણીને આવ્યા છે, હાર્વર્ડમાં ભણીને આવ્યા છે. આ તો મેં તમને એટલા માટે કીધું કે તમને એમ ના લાગે કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય એટલે અહીં ગોઠવાઈ ગયા. હા, કોઈ પણ સંત સમાજમાં વિચરે છે, એના હૃદયમાં ભક્તિ છે, એનું ભણતર જોવાનું નથી. કોઈ પણ સંત સમાજમાં વિચરે છે, એના હૃદયમાં વૈરાગ્ય છે. કોઈ પણ સંત સમાજમાં વિચરે છે, એના હૃદયમાં સમાજ સેવાની ભાવના છે. તમે કોઈ પણ ભગવદારીને જુઓ, કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ સંતને જુઓ, એના હૃદયમાં ભક્તિ, વૈરાગ્ય અને સમાજ સેવા ભરેલા છે અને કાર્ય કરે છે. That is how saints are useful to the society. તો આવા સંતો તૈયાર કર્યા. અને મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા 6 વર્ષ થયા, 190 સંતોને દીક્ષા આપી. અને શતાબ્દી મહોત્સવમાં કદાચ 100 થી એક સાથે 100 સંતોને એક મંચ ઉપરથી દીક્ષા આપશે. આ એટલા માટે વાત કરું, તમારા 2 સંતાનોને તમારે ઉછેરીને મોટા કરવાના હોય ને, બંને 18-20 વર્ષના થાય ને તમારા દીકરા દીકરી, ત્યાં સુધીમાં તો તમે લગભગ 10 વખત આમ હાથ પછાડીને બોલી ગયા છો કે આના કરતા તો તું ખાલી જગ્યા પૂરો, આની કરતા તો તું, ઘણા બધા શબ્દો તમે બોલ્યા છો. 1200 સંતોને દીક્ષા આપી, જેમને પ્રમુખ સ્વામી સાથે કોઈ લોહીનો સંબંધ નહીં, કોઈ નાનપણથી કોઈ વ્યવહારિક બીજો સંબંધ નહીં. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક પણ વખત, શબ્દો તો અલગ વાત છે, વિચાર નથી આવ્યો. આવી વ્યક્તિ પાસે જિંદગી જીવવાની જડીબુટી શીખવાની. આ રિયલ સ્ટાર છે, રિયલ હીરો છે, રિયલ આઈડલ છે. તો જિંદગી જીતવાની જડીબુટ્ટીમાં આવા મહાપુરુષો પાસેથી એક આ વાત, પ્રથમ અગત્યની વાત, વ્યક્તિઓ સાથેના આપણા સંબંધો. આ પ્રથમ મુદ્દો છે. યોર રિલેશન્સ વિથ પીપલ. મેનેજમેન્ટની દ્રષ્ટિએ જીવનમાં સફળતા, કોર્પોરેટ્સમાં નફો અને તમારા વ્યવહારિક સેટઅપમાં તમારી પ્રમોશન, પ્રગતિનું મુખ્ય કારણ એ તમારા વ્યક્તિઓ સાથેના સંબંધો છે. તમારી મહેનત, આવડત અને તમારું રિઝલ્ટ, પ્રોડક્શન એ તો છે જ. વ્યક્તિઓ સાથેના સંબંધથી માણસને જિંદગીમાં સંતોષ અને આનંદ પ્રાપ્ત થાય છે. આ સ્ટેટમેન્ટ સાથે તમે સહેમત છો? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. થેન્ક યુ. વ્યક્તિઓ સાથેના તમારા સંબંધો લાગણીશીલ હોય તો તમને જીવનમાં સંતોષ અને આનંદ પ્રાપ્ત થાય છે. એ પ્રથમ મુદ્દો છે કે જિંદગી જીતવાની આ જડીબુટ્ટી છે. 1992ની સાલમાં જ્યારે સ્વામિનારાયણ અક્ષરધામનું ઉદ્ઘાટન થયું ગાંધીનગરમાં, પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં બિરાજમાન હતા. આ ઉત્સવના દિવસો દરમિયાન જ ત્યાં BAPS સંસ્થાના નિમંત્રણથી એક બહુ જ સિનિયર કાર્ડિયોલોજિસ્ટ મુંબઈના હતા, ડૉક્ટર GS સૈનાની, ગુરુમુખ સાજનમલ સૈનાની એ પધારેલા. ત્યાં પ્રમુખ સ્વામી મહારાજના ઉતારે સાયમ સભા પૂર્વે એમની વ્યક્તિગત મુલાકાત હતી. એ રૂમમાં પ્રવેશ્યા. 2-4 જણા જે મળનારા હતા, મળી રહ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજને પહેલી વાર જોતા હતા, પણ એમની આંખો સ્થિર થઈ ગઈ. એમને પૂછ્યું કે સર, હજી આ લોકોને 3-4 જણા મળનારા છે, તો વુડ યુ લાઈક ટુ હેવ અ સીટ? તમારે અનુકૂળ તમારે બેસવું છે? તો કે ના ના, હું જોઉં છું. એમણે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે કહ્યું કે સ્વામી, હું ફિઝિશિયન છું. અમારે 6 સેન્સ હોય, જીવ પ્રાણી માત્રને 5 સેન્સ હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અમારે 6ઠ્ઠી સેન્સ હોય. અમે લોકોની હૃદયની ભાવનાઓ, એના ચહેરાના સ્મિત, એના ફેશિયલ એક્સપ્રેશન્સ, એની આંખોની મુવમેન્ટ પરથી પકડી શકીએ. પણ હવે સાંભળજો, પણ
આજે મારી સિક્સ્થ સેન્સ પણ તમે જે પ્રેમથી, હૂંફથી, મદદ કરવાની ભાવનાથી અને કરુણાથી લોકોને મળી રહ્યા છો ને એ પકડી ના શકી. આ જિંદગી જીતવાની જડીબુટ્ટીમાં પ્રથમ વાત છે. દરેક માટે પ્રેમ, દરેક માટે સદભાવના. કોઈનું ખરાબ શું બોલવું, કોઈના માટે ખરાબ શું ભાવના રાખવી. છેવટે ના થતું હોય તો એટલું તો એટીટ્યુડ રાખે કે ઇઝી, આઈ એમ આઈ, સિમ્પલ, એ છે, હું છું, એનું જીવન જીવે છે, આપણે આપણું જીવન જીવીએ છીએ. એને કંઈ મદદની જરૂર હશે તો કરશું, અનુકૂળતા હશે તો આપણે કંઈ એની મદદની જરૂર હશે તો માંગી લેશું. દરેક વ્યક્તિ સારી છે, સાચી છે, એવો બેઝિક વિચાર તો રાખવો પડે ને. વ્યક્તિની માન્યતા ગમે તે હોય, વ્યક્તિના રીતિ રિવાજ ગમે તે હોય, એ છે, આપણે છીએ. દરેક વ્યક્તિ પ્રત્યે આદર છે, દરેક વ્યક્તિ પ્રત્યે સદભાવના છે. આ જિંદગી જીતવાની જડીબુટ્ટીની પ્રથમ અગત્યની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે. એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો કહું. ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. આપણને કોઈ પૂછે કે કયો વિચાર તમને ક્યારેય નથી આવ્યો તો પકડાવવું જોઈએ ને. પહેલા જે આવતા હોય એને જ પકડાતા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું જે વિચાર મને ક્યારેય નથી આવ્યું કહું તો કે કહો. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, આઈ એમ કોટિંગ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. હા, શબ્દ હશે નહીં, અક્ષર હશે, એમને કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આ જિંદગી જીતવાની જડીબુટ્ટી. દરેક પ્રત્યે સદભાવ. એમનું જીવન સૂત્ર જ આ હતું, બીજાના સુખમાં આપણું સુખ. આ એક જીવન સૂત્ર ઉપર તો શતાબ્દી મહોત્સવના ત્યાં ગ્રાઉન્ડ્સ ઉપર જે પ્રદર્શનો ઊભા થવાના છે, એમાં આખું એક પ્રદર્શન 2000 ની સિટિંગ કેપેસિટી જર્મન ડોમ ઊભો થઈ ગયો. ઇન ધ ગુડ ઓફ અધર્સ. બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આમે તમારા પડોશીના ઘરે તમારી પાસે મારુતિઓ અને બાજુના ઘરમાં હુન્ડાઈ કાર આવે કે મર્સિડીઝ બેન્ઝ આવે ને તમે જોઈ અને તમને ઈર્ષાથી તમે બળો, તેમાં કે એની મર્સિડીઝ બળી જવાની નથી. અને એને ખબર પડશે કે મારી મર્સિડીઝ જોઈને આ બળે છે, તેને તો વધારે સેલ્ફ મારીને 2 વાર દિવસમાં વધારે ચાલુ કરશે. આપણા ઈચ્છવાથી, આપણા કહેવાથી કોઈનું ક્યારે ખરાબ નથી થતું. આટલી નાની બેઝિક વાત પણ આપણે ના સમજીએ ને તો આપણે મહામૂર્ખ છીએ. કે હું કોઈ વ્યક્તિ પ્રત્યે ગમે તેટલી ઈર્ષ્યા કરું, એનું ગમે તેટલું ખરાબ કરવાનો પ્રયત્ન કરું, ગમે તેવું ખરાબ ઈચ્છું, એ થવાનું જ નથી. અને એ થતું હોત તો ભગવાન જેવો પાવર આપણને ના આવી જાત. પણ એ ભગવાને કંટ્રોલ રાખ્યો છે. એટલે દરેક પ્રત્યે સદભાવના રાખવી. અને આ સાયન્ટિફિકલી પ્રૂવ થઈ. યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં રિસર્ચ થઈ કે તમે કોઈના પ્રત્યે સદભાવ રાખો, એમાં ગ્રુપ્સ જે ક્રિએટ થાય, એમાં એક ગ્રુપને કહેવામાં આવ્યું કે તમારે રોજ લોકોનું હિત ચિંતવવાનું. મારા પડોશીનું સારું થાય, મારા પેલા મિત્રનું સારું થાય, આખું લિસ્ટ. પણ એમાં ખાસ ઉમેરવાનું, હા, મારા શાળા બનેવીનું સારું થાય, મારા સાસુ સસરાનું સારું થાય. એ લિસ્ટમાં આવે પાછું. તમારે સદભાવના રાખવાની, એવો તમે પ્રયત્ન કરો. એ કેળવો તમારું અંતર. અને એક ગ્રુપ હતું, એને કહ્યું કે તમે છૂટ રાખજો, કોઈના પ્રત્યે ખરાબ ભાવના થાય તો કદાચ વ્યક્ત પણ કરી દેવી ને બોલી પણ દેવું. 20 વર્ષ પછી ફરી વખત સર્વે, એટલે રેગ્યુલર સર્વે થતો, પણ 20 વર્ષ પછી કન્ક્લુઝન રિપોર્ટ તૈયાર થયો. એમાં જે વ્યક્તિઓએ, આપણે બધા વ્યક્તિ છીએ એટલે મનુષ્યનો સાહજિક સ્વભાવ છે કે કોઈના પ્રત્યે અસદભાવના થાય, પણ છતાં પ્રયત્ન કરીને કેળવીને સદભાવનાઓ કેળવી. એ લોકોને, જે લોકોએ સદભાવના નથી કેળવી, એને કરતાં 40% ઓછી શક્યતા હતી કાર્ડિયાક એરેસ્ટની. આ શારીરિક રીતે લાભ થયો કે નહીં? જિંદગી જીત્યા કે નહીં? એ લોકોને મૂડ સ્વિંગ, કે દિવસમાં ઘણી વખત આનંદ આવે, મજા આવે, પોઝિટિવિટી આવે, હાઈ આવે, અને ઘણી વખત લો આવે ને નેગેટિવિટી આવે. એ મૂડ સ્વિંગની માત્રા પણ જે સદભાવના રાખતા હતા એમને બહુ જ ઓછી હતી. આ પણ તમારા મેન્ટલ લાભ છે, આ પણ જીવન જીત્યા કહેવાય. તો પ્રમુખ સ્વામી મહારાજનું આ જીવન સૂત્ર, કદાચ તમને આજની વાતમાં કંઈ યાદ ના રહે તો આ 2 વાત લઈને જજો. પહેલી વાત આ
કે કોઈનું પણ અહિત થાય એવો ક્યારે વિચાર ના કરવો, અને બીજું, બીજાના ભલામાં આપણું ભલું છે. કદાચ કોઈને આપણે શારીરિક રીતે, આર્થિક રીતે કે કોઈ કાર્યની દ્રષ્ટિએ મદદરૂપ ના થઈ શકીએ તો એની માટે પ્રાર્થના તો કરવી કે ભગવાન એનું સારું કરે. તો વ્યક્તિઓ સાથેના સંબંધોમાં પાયાની વાત છે. બીજી વાત, વ્યક્તિઓ સાથે સંબંધમાં કદાચ કોઈ વ્યક્તિ આપણી ટીકા કરે, કોઈ વ્યક્તિ આપણે ખરાબ બોલે, તો એ કંઈ ચોટી તો જતું નથી. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્કમાં એક યુવાને કીધું, સ્વામી મારા સગા જ મારો એક કઝિન છે, મને જ્યારે મળે ત્યારે ગાળ દે છે. સ્વામી કે દે છે તો પણ તને ચોંટી ક્યાં જાય છે તો બતાવ. પ્રમુખ સ્વામી મહારાજે આમ ઈશારો કર્યો, તને ચોંટી ક્યાં જાય છે તો બતાવ. એટલે કોઈ ટીકા કરે, કોઈ આપણા વિશે ખરાબ બોલે, તો અમે સ્વામિનારાયણ અક્ષરધામમાં દિલ્હીમાં જે મુખ્ય સ્મારક છે એમાં ફર્સ્ટ ફ્લોર ઉપર મુખ્ય સ્મારકમાં જઈએ ત્યારે હાથીની ગાથા મૂકેલી છે. કારણ કે હાથીઓએ યુગોથી માણસની સેવા કરી છે, એટલે એમને એક અંજલિ આપવા માટે પ્રમુખ સ્વામી મહારાજ આખા ત્યાં એ સ્કલ્પચર્સ મૂકેલા છે. તો એમાં પ્રથમ જ વાર્તા છે, તમે જોજો કે હાથી ચાલ્યો જાય છે અને પાછળ કૂતરા ભસે છે. હાથી પાછળ જોતો પણ નથી અને અદાથી ચાલ્યા જાય છે. એમ કદાચ કોઈ ટીકા ટિપ્પણ કરે, આપણા વિશે ખરાબ બોલે, નહીં તો નોર્મલી આપણો સ્વભાવ શું છે, કોઈ આપણને આવીને એમ કે ને, ખબર છે ગુજરાતી ભાષામાં સૌથી ભયંકર શબ્દ કયો છે? તને ખબર પડી? આ સૌથી ભયંકર શબ્દ. એટલે તમે કહો મને નથી ખબર, થોડીક થોડીક ખબર હોય તો ના ખબર નથી, મને બહુ ખબર નથી. હવે પછી એના કરતા પણ મોટો ભયંકર શબ્દ આવે, કયો? હું તને કહું પણ બધાને ખબર છે, બધાને ખબર છે, હું તને કહું પણ તારે કોઈને કહેવાનું નહીં. એ કેમ કે છે? એને મરી મસાલા ભરીને વાત મોટી કરીને કહેવી છે, એટલે તમને કહે છે કોઈને કહીશ નહીં. એટલે તમે શું કહો? કોઈને ન કહો. અત્યાર સુધી જે કંઈ કીધું મેં કોઈને કીધું? આ તમે હસો છો કેમ? એ તો કહો. આપણા બધાના અનુભવની વાત છે કે નહીં? યસ ઓર નો? અને પછી એને જે વાત કરવી હોય એ કરે. આવી એક સાદી સામાન્ય વાતથી 5, 10, 15 શબ્દોથી, 2 વાક્યોથી આપણી 30 વર્ષની મિત્રતા તૂટી જાય છે. આપણને શંકાઓ લાગે છે. અને લોંગ ટાઈમ રિલેશનશિપ્સ એ તૂટે ને એટલે જિંદગી જીતવાની જડીબુટ્ટી હાથમાં ના આવે. વ્યક્તિઓ સાથે સંબંધો, તમારા મોબાઈલમાં તો 200 નંબર હશે, 500 હશે, 1000 હશે, 2000 હશે, 5000 હશે, અને FB ઉપર તો 15000 હશે. પણ એમાંથી તમારે 25નું લિસ્ટ બનાવવાનું. આ તમને હોમવર્ક, આજે રાત્રે ઘરે જાઓ એટલે હોમવર્ક કરજો કે આ 25 વ્યક્તિઓનું લિસ્ટ હું બનાવું છું. આ વ્યક્તિઓ મારા જીવનમાં જોઈએ, મારી સુખાકારી માટે, મને જીવનમાં સંતોષ અને આનંદ રહે, અને સંબંધોનો આનંદ હું જીવનમાં માણી શકું, એ રીતે હું જિંદગી જીતી શકું. એની માટે આ 25 વ્યક્તિઓ મારે જીવનમાં જોઈએ જ. એ કંઈક ખોટું કરે તો પણ મારે એનું જોવાનું નથી, એનો મારે કોઈ દિવસ અવગુણ નથી લેવાનો. એને મદદની જરૂર હોય ત્યારે મારે કરવાની જ છે. મારે મદદની જરૂર હોય એ કદાચ ન કરે તો પણ મારે સંબંધ મારા તરફથી જ રાખવાનો છે. કંઈક વાર્તાલાપમાં, કંઈક વર્તણૂકમાં મારી ભૂલ હોય તો હું સોરી કહીશ, પણ એની ભૂલ હશે તોય હું સોરી કહીશ. કારણ કે આ 25 વ્યક્તિઓ મારે જીવનમાં જોઈએ જ. ડિસાઇડ એન્ડ યુ એન્જોય યોર લાઈફ. એવી 25 વ્યક્તિઓનું લિસ્ટ બનાવવાનું. એની સાથે ઓલ કોમ્પ્રોમાઇઝીસ, ઓલ એડજસ્ટમેન્ટ્સ, ઓલ એપોલોજીસ એન્ડ ઓલ એક્સેપ્ટન્સ. એ જિંદગી જીતવાની જડીબુટ્ટી છે. તો આ રીતે કોઈ ટીકા કરે. પ્રમુખ સ્વામી મહારાજ 1991ની સાલમાં ત્યાં મુંબઈ બિરાજમાન હતા. જન્મભૂમિ પ્રવાસીના તંત્રી શ્રી હરકિશનભાઈ મહેતાએ પ્રમુખ સ્વામી મહારાજનો એક ઇન્ટરવ્યુ લીધો. એમાં પ્રશ્ન પૂછ્યો કે તમે તો સમાજ માટે સારું જ કામ કરો છો, સદભાવથી કરો છો, દરેકને લાભ થયું કરો છો, કોઈ જ્ઞાતિ જાતિના બેરિયર રાખ્યા વગર કરો છો, ઊંચ નીચના કોઈ ભેદભાવ રાખ્યા વગર કરો છો, પણ છતાં સમાજમાં ઘણી વખત કોઈક વ્યક્તિ તમારા વિશે ટીકાત્મક હોય, બોલે,
એવું ક્યાંક છપાય પણ ખરું, એ તમને જાણમાં પણ આવે તે વખતે તમારા મનમાં કેવા વિચારો આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે સ્પોન્ટેનિયસલી બોલ્યા કે કોઈની અમારા પ્રત્યેની ટીકા અમે સાંભળીએ તો પહેલા અમે આંખ બંધ કરીને અંતરદ્રષ્ટિ કરીએ છીએ કે બોલનાર વ્યક્તિની વાત સાચી છે. જો સાચી હોય તો અમે સુધારો કરી લઈએ. ઇમિડિયેટલી હરકિશનભાઈ મહેતાએ પૂછ્યું કે કદાચ એ વ્યક્તિની વાત ખોટી હોય તો? પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ આંતરિક બળથી ત્વરિત બોલ્યા કે વ્યક્તિની વાત કદાચ ખોટી હોય તો અમે એની સાથે ઝઘડવા નથી જતા, એને વળતો ઉત્તર નથી આપતા અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એને સદબુદ્ધિ આપે, અમે અમારા કામમાં લાગી જઈએ. આ જિંદગી જીવવાની જડીબુટ્ટી છે. ગમે તેટલું સારું કામ કરીએ, કદાચ એક નાનો વર્ગ હોય બોલે, એના વિચાર પ્રમાણે બોલે છે. આપણે આટલું જ રાખવાનું કે એ વ્યક્તિ બોલનાર સાચી હોય તો આપણે સુધારો કરી લેવાનો, અને વ્યક્તિ કદાચ ખોટી હોય તેની માટે પ્રાર્થના કરી લેવાની. ઝઘડવાનો કોઈ અર્થ જ નથી. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ આ વાતમાંથી લેશ માત્ર ચલાયમાન થયા નથી. લેશ માત્ર નહીં, આ જિંદગી જીતવાની જડીબુટ્ટી છે. સાથે સાથે જ્યારે વ્યક્તિઓ સાથે સંબંધની વાત આવે છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. સંબંધો ચારિત્ર ઉપર આધારિત છે. સંબંધો શરૂઆતમાં પૈસા અને કામ ઉપર આધારિત છે, લાંબા સમયે ચારિત્ર ઉપર આધારિત છે. આ વાક્ય શાંતિથી વિચારજો. એટલે લાંબા સમય સુધી તમારે પારિવારિક સંબંધો, મૈત્રીના સંબંધો, સગાવાલાના સંબંધો, તમારા વર્ક પ્લેસ ઉપર એટલે કાર્યક્ષેત્રમાં તમારા સાથી કાર્યકર્તાઓ સાથે લાંબા સમયના સંબંધો રાખવા હોય તો તમારામાં ચારિત્રની દ્રઢતા જોશે. એટલે કે તમે સત્યનિષ્ઠ હોવા જોઈએ, તમે પ્રામાણિક હોવા જોઈએ, તમે વફાદાર હોવા જોઈએ, તમને સદભાવ દરેક પ્રત્યે હોવો જોઈએ, અન્યને મદદરૂપ થવાની ભાવના હોવી જોઈએ. આ બધા ચારિત્રની વાતો છે. આ હશે તો જ લાંબા સમય સુધી સંબંધો રહેશે. તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજ, વિધાઉટ હું એક્ઝાજરેશન બોલું છું, નોટ ધ સ્લાઇટેસ્ટ એક્ઝાજરેશન, એટલે કે જરાય અતિશયોક્તિ નથી, પણ થ્રો અવે લાસ્ટ ફિગર, 25,000 વ્યક્તિઓને પ્રમુખ સ્વામી મહારાજ નામ અને ચહેરાથી ઓળખતા અને લાગણીભર સંબંધો હતા. સેંકડો કુટુંબો એવા હતા કે જેની 4-4, 5-5 પેઢીને પ્રમુખ સ્વામી મહારાજે જોયેલી અને 5-5 પેઢી સાથે સંબંધો અને 5-5 પેઢી સાથે કામ કરેલું. વોટ અ રેકોર્ડ! એનું કારણ શું? પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ચારિત્રની દ્રઢતા. અને બીજું કારણ શું? એમની દ્રઢતાને કારણે આ બધી વ્યક્તિઓના જીવનમાં પણ ચારિત્રની દ્રઢતા થઈ. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ પ્રયત્નશીલ રહેતા હતા. આ પ્રયત્નશીલપણાની વાત એટલા માટે કરવાની કે આપણે પણ આપણા મિત્ર કે સગાલા માટે પ્રયત્નશીલ રહેવાનું કે એનામાં ચારિત્રની દ્રઢતા થાય. વ્યસન હોય તો વ્યસન દૂર કરવાનો પ્રયત્ન કરવાનો, કોઈ કુટેવ હોય તો એ ટેવ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો, કોઈ કુસંસ્કાર ઘૂસી ગયા તો સંસ્કાર દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. એને લીધે સમાજમાં પોઝિટિવ વાઇબ્સ ફેલાય, એને લીધે સમાજમાં પોઝિટિવિટી ફેલાય. આપણને એમ થાય કે અહીંયા બોટાદમાં એક વ્યક્તિનું વ્યસન છોડશે, એમાંથી ક્યાં પૃથ્વી ઉપર ફેર પડી જવાનો છે, એમાંથી ક્યાં બીડી અને સિગરેટ વેચાવાની ઓછી થવાની છે. એ વિચાર ખોટો છે. કારણ કે જ્યારે ચંદ્ર ઉપર એડવિન અલ્ડ્રિન અને નીલ આર્મસ્ટ્રોંગે પહેલો પગ મૂક્યો ત્યારે ન્યુયોર્ક ટાઈમ્સે ટાઇટલ ઉપર લખેલું, વન સ્મોલ સ્ટેપ બાય અ મેન બટ અ જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ, કે માણસે તો એક નાનું પગલું ભર્યું પણ માનવતાએ તો એક બહુ જ મોટી ફલાંગ ભરી લીધી. અત્યાર સુધી આપણને કોઈને ખબર નથી કે આપણે સિગરેટ પીએ છીએ એની ગરમી દક્ષિણ ધ્રુવમાં બરફને ઓગાળી શકે છે. તો હવે સાબિત થઈ ગયું કે અહીંયા તમે બોટાદમાં પણ એક બીડી પીવો ને એની ગરમી પણ દક્ષિણ ધ્રુવના કે ઉત્તર ધ્રુવના બરફને અસર કરી શકે છે, કારણ કે સામૂહિક ભેગી થાય છે. એનું જ તો આ વોર્મિંગ છે, એનું જ તો આ ક્લાઇમેટ ચેન્જ છે. બાકી ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ધોધમાર વરસાદ હોય. આજે બરોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ બપોરે. આ વાત પરથી એટલું જ સમજવાનું, એક નાનો પણ સુધારો, એક નાની પણ સદપ્રવૃત્તિ, એની એક ઇમ્પેક્ટ તો હોય જ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સાઉથ આફ્રિકામાં ડર્બનમાં હતા. ત્યાં
એક યુવાને આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, અમે એક યુવાનના પરિચયમાં છીએ, કોક વખત અહીંયા મંદિરમાં અને યુવક મંડળની સભામાં આવે છે, આમ એટલો બધો બધા સાથે પરિચિત નથી, પણ અમને ખબર પડી કે એને હોરર ફિલ્મ્સ જોવાની ટેવ પડી ગઈ છે. તો અમે તો બધાએ વાત કરી છે, પણ જો આપ એકવાર વાત કરો. પ્રમુખ સ્વામી મહારાજ તરત કીધું કે એમને મારી પાસે લઈ આવજો. એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે એમને લઈ આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજે એની સાથે વાત કરી. પ્રથમ સ્વામીશ્રી એને પૂછ્યું કે મેં તારા વિશે આવી વાત સાંભળી છે, સાચી છે? આપણી જેમ નહીં છે તું કૂદી પડવાનું એની પર, બુદ્ધિ વગરનો છું, ખબર નથી પડતી. પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું મેં આવી વાત સાંભળી છે તારા વિશે, તો વાત સાચી? એટલે પેલા કીધું હા સ્વામી, વાત સાચી. પ્રમુખ સ્વામી મહારાજ એનો હાથ પકડીને બેઠા અને પ્રમુખ સ્વામી મહારાજ એમને 15 મિનિટ સમજાયો કે આ તારું જીવન બગાડશે, તારા વિચારો બગડશે, પછી તારું જીવન બગડશે. તું કોક દિવસ કોઈ એવી પ્રવૃત્તિ, એવું ક્રિયા એવી કરી બેસીશ કે આ જીવન તને પસ્તાવો થશે, માટે તું આ છોડ. આવા તો હજારો પ્રસંગો છે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે એક એક વ્યક્તિને સમજાવીને કંઈક કુટેવ, કુસંસ્કાર દૂર કર્યા હોય. પછી એ વ્યક્તિને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે કેટલો સદભાવ રહે. થોડા વર્ષો પછી જ્યારે એને ખબર પડે કે મારી આ કુટેવ કે કુસંસ્કાર પ્રમુખ સ્વામી મહારાજે છોડાવ્યો, એના લીધે આજે હું કંઈક નાની પદ પ્રતિષ્ઠાને પામ્યો છું, અથવા તો મારી કંઈક શૈક્ષણિક કારકિર્દી સારી બની છે, પછી આ જીવન ઋણી રહે કે ના રહે? એ આજીવન ઋણી છે. એ જ 40,000 સ્વયંસેવકો શતાબ્દી મહોત્સવમાં સેવા કરવાના છે. 1 મહિનો, 2 મહિના, 3 મહિના. પ્રમુખ સ્વામી મહારાજ પૃથ્વી ઉપર અત્યારે શારીરિક રીતે હાજર નથી, છતાં એમના જન્મ શતાબ્દી મહોત્સવે 40,000 સ્વયંસેવકો નોકરી, ધંધો, વેપાર આગુ પાછું કરીને સેવા માટે આવે. ઇટ્સ એન અનબિલીવેબલ. આપણે તો આપણો જન્મદિવસ હોય ત્યારે અઠવાડિયા પહેલા વોટ્સએપ ગ્રુપમાં આપણો મેસેજ નાખવો પડે કે આવતા શનિવારે મારો જન્મદિવસ છે, સાંજે 6 વાગે બધા આવજો. એમાં 15 જણા નાખ્યો, એમાંથી 6 જણા તો એમ મેસેજ પાછો નાખે કે હું છું નહીં, હું બહારગામ છું. અને જે હા પડે એમાંથી 3 જણા છેલ્લે ટાઈમે કે જાળા થઈ ગયા છે અને ઘરે મહેમાન આવી ગયા છે. ને કેમ? પ્રમુખ સ્વામી મહારાજે આવા લાખો લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું, પરિવર્તન લાવ્યા, એટલે સંબંધો બંધાણા, એટલે એ બધા ઋણી રહ્યા અને આજે કંઈક યત્કિંચિત ઋણ ઉતારવા માટે આ સેવા કરે છે. તો જિંદગી જીતવાની જડીબુટ્ટીમાં પ્રથમ આ વાત છે કે વ્યક્તિઓ સાથેના આપણા સંબંધો. એમાં આપણે 4-5 પ્રકારના મુદ્દાની વાત કરી. એ જિંદગી એવી રીતે જીતાય છે કારણ કે 90% આપણા જીવનમાં વ્યવહારની સફળતાનું કારણ આપણા સંબંધો છે. એટલે પ્રથમ આ વાત છે. બીજી વાત છે જિંદગી જીતવાની જડીબુટ્ટીમાં આપણું કાર્ય. જે પણ આપણે કામ કરતા હોઈએ એ કામ નિષ્ઠાથી કરવું, પ્રામાણિકતાથી કરવું, વફાદારીપૂર્વક કરવું, જવાબદારી સમજીને કરવું, શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે કરવું. આ રીતે કાર્ય કરવું એ મનુષ્યની ફરજ છે. ફરજ કરતા પણ આગળ એ મનુષ્યનું કર્તવ્ય છે. કર્તવ્ય કરતા પણ આગળ મનુષ્યનું ગૌરવ છે. ઇટ ઇઝ અ હ્યુમન ડિગ્નિટી. હા કે ના? એવી રીતે આપણે કાર્ય કરતા શીખવું. દરેક મહાપુરુષોના જીવનમાં આપણને કાર્યની ચીવટતા બહુ દેખાય છે. માર્ટિન લુથર કિંગ એવું કહેતા કે તમારા નસીબમાં કદાચ ઝાડુ વાળવાનું આવે, પ્રારબ્ધ એવું હોય કે કદાચ તમારે ઝાડુ વાળવું પડે, તો હાથમાં ઝાડુ લઈને કચરો એ રીતે સાફ કરો કે તમે માઇકલ એન્જલો અને પિકાસો છો એવો ભાવ લાવીને તમારે એવું આર્ટ ક્રિએટ કરવું કે હું કચરો વાળું ને એમાં કોઈ ભૂલ ના કાઢી શકવું જોઈએ. તો દરેક કાર્ય ચીવટતાથી કરવું, ખૂબ સારી રીતે એનું ઉત્તમ પરિણામ આવે એવી રીતે કરવું. તો મહાપુરુષોના જીવનમાંથી આ શીખીએ એ જિંદગી જીવવાની જડીબુટ્ટી છે. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવીએ છીએ. એમની પાસેથી આપણે દરેકે
કાર્ય કરવાની રીત શીખવા જેવી છે, જે દ્વારા આપણે જ આપણી જિંદગી જીતી શકીએ. પહેલી અગત્યની વાત એમના જીવનમાં કાર્ય સંબંધી એ શીખવાની પ્રચંડ પુરુષાર્થ. દેર ઇઝ નો ઓલ્ટરનેટ ટુ હાર્ડવર્ક. આપણે એક વખતના પ્રધાનમંત્રી શ્રી માનનીય ઇન્દિરા ગાંધીજી એવું કહેતા કે પ્રચંડ પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી. દેર ઇઝ નો ઓલ્ટરનેટ. મેનેજમેન્ટમાં એક સીધો સિદ્ધાંત છે જે કોર્પોરેટ વર્લ્ડ જાણે છે કે દેર ઇઝ ઓલવેઝ અ સ્ટેરકેસ એટ ધ ટોપ. ટુ રીચ ધ ટોપ નો એલિવેટર્સ. એટલે ઉપર જવા માટે કોઈ લિફ્ટ નથી, હંમેશા દાદરો જ હોય છે. એટલે એક સમય એક જ દાદરો તમારે ચડવાનો હોય છે. એમ પ્રચંડ પુરુષાર્થ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની વિશેષતા એ રહી કે એમની કારકિર્દી, એક લૌકિક દ્રષ્ટિએ બોલું છું, 51 વર્ષે તો શરૂ થઈ. 51 વર્ષે જેની કારકિર્દી શરૂ થાય, એના જીવનમાં આટલો ઉત્સાહ હોવો, એના જીવનમાં પુરુષાર્થ માટે આટલી તાકાત હોવી, એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. કારણ કે 51 વર્ષે તો રિટાયરમેન્ટના વિચારો ચાલુ થઈ જાય ને, રિટાયરમેન્ટ પ્લાન શરૂ થઈ જાય મનમાં. જ્યારે દુનિયાભરના લોકોને જે ઉંમરે રિટાયરમેન્ટના પ્લાન શરૂ થાય, એ ઉંમરે તો પ્રમુખ સ્વામી મહારાજની કારકિર્દી શરૂ થઈ. 1971માં 51 વર્ષની ઉંમરે ગુરુપદે આવ્યા. જે આંકડા આપણે શરૂઆતમાં સાંભળ્યા એ આ 51 વર્ષની ઉંમરના પછીના છે કે 3.5 લાખ ઘરે પધરામણી, 7.5 લાખ પત્રો, 18,000 ગામો અને શહેરો, 60 દેશો, આ બધા આફ્ટર ધ એજ ઓફ 51 છે. એટલે આ તો એક વિશ્વ વિક્રમ થઈ ગયો. નો કમ્પેરિઝન ટુ ઇટ. પ્રચંડ પુરુષાર્થ. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત યુએસમાં ઈસ્ટર્ન કોસ્ટ બાજુ હતા. ત્યાં રાત્રે આવી રીતે સભા પૂરી થઈ, ઉતારે પધાર્યા, ભોજન અંગીકાર કર્યું, 5, 10, 15 ને મળવાનું તો એ મળ્યા. ત્યાં હોબોકેનથી, ત્યાંથી લગભગ 96 માઇલ થાય, ત્યાંથી ડૉક્ટર જેસી પટેલનો ફોન આવ્યો કે સ્વામી મારા ઘરે તમે આવો ને પધરામણી કરવા, તમે આટલે સુધી તો નજીક આવ્યો છો. એટલે આટલે સુધી એટલે 96 માઇલ. પણ પછી પ્રમુખ સ્વામી મહારાજ બીજા દિવસથી બીજી ડિરેક્શન તરફ પિક્ચરમાં જવાના હતા કે સ્વામી તમે આવો તો સારું. રાત્રે 9:30 વાગેલા. પ્રમુખ સ્વામી મહારાજે ફોન ઉપર તરત કીધું હું આવું છું, નીકળું છું. 9:30 વાગે નીકળ્યા. 96 માઇલનું અંતર કાપતા એમને 1.25 કલાક થયા. એટલે 11:15 વાગે પ્રમુખ સ્વામી મહારાજ જેસી પટેલને ત્યાં હોબોકેન પહોંચ્યા. અને પ્રમુખ સ્વામી મહારાજની એક આદત હતી કે વ્યક્તિનો પરિચય કેળવવો, વ્યક્તિ સાથે બેસવું, દેશમાં એનું ગામ કયું છે ખબર અંતર પૂછવા, કોઈ સગાવાલા, એમ કરતાં કરતાં ક્યાંક સંબંધ નીકળી જાય, ક્યાંક કોમન પરિચય નીકળી જાય, તો એ બને એ વ્યક્તિને પણ એની સાથે પણ સંબંધ દ્રઢ થાય. 1 કલાક એમના ઘરે બેઠા. રાત્રે 11:15 થી 12:15. આ પ્રસંગ છે 1977ની સાલનો, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 57 વર્ષની હતી. અને આપણે 57 વર્ષની વ્યક્તિઓ તો સવારના પોરમાં 8 વાગી ગયા હોય ને તો એમ કેમ મજા નથી આવતી, હજી આળસ મરડતો હોય. 12:30 પ્રમુખ સ્વામી મહારાજે ઘરેથી વિદાય લીધી. વળતા આવતા ડ્રાઈવર છે એક્ઝિટ ચૂકી ગયા. અને અમેરિકામાં એક્ઝિટ ચૂકે એટલે પાછું 15-25 માઇલનો ઘેરાવો થઈ જાય. આપણી જેમની આમ પગ દેખાડીને વળી જાય. હાથ તો દેખાડે નહીં, લાઈટ તો થાય જ નહીં પાછળ. હાથ ના દેખાડે, પગ દેખાડે. બે હાથ ચલાવતો હોય ને. એક્ઝિટ ચૂકી ગયા એટલે બીજો 1.5 થી 1.25 કલાકનો ચકરાવો થયો. પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે લગભગ 2:30-3 વાગે ઉતારે પધાર્યા. 1.5-2 કલાક સૂતા હશે. સવારે નિત્યક્રમમાં પરોવાયા, કારણ કે રૂટીન તો ગોઠવાયેલું જ હતું. આવો પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. એટલે આ BAPS સંસ્થા વિશ્વવ્યાપી બની. યુનાઇટેડ નેશન્સમાં એક NGO તરીકે સોશિયો ઇકોનોમિક કાઉન્સિલમાં એક સ્થાયી દરજ્જો મળ્યો. એટલે પુરુષાર્થની ટેવ દરેકે પાડવી. પ્રમુખ સ્વામી મહારાજને એકવાર પૂછ્યું કે તમારે કોઈ કામ ના હોય, ત્યાં ગોંડલમાં અમારા ગુરુજી સંત છે પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, એમને એક પ્રશ્ન પૂછ્યો. એ રૂમમાં અંદર એન્ટર થયા. પ્રમુખ સ્વામી મહારાજ બેઠા હતા. 12 વાગ્યાનો સમય હતો અને હજી જમવા બેસવાના 1/2 કલાકની વાર હતી. એટલે નારાયણ મુનિ સ્વામી પૂછ્યું કે સ્વામી આમ નિરાતે તમને બેઠેલા જોઈએ છે ને તો અમને આનંદ થાય છે. તમે આમ નિરાતે બેઠા હોય, તમારે કોઈ પત્ર લેખન ના હોય, કોઈ મુલાકાત ના હોય, કોઈ ફોન ના હોય,
કોઈ સંસ્થાની વહીવટી મિટિંગ ના, તો તમને આમ કેવું લાગે? આમ મજા આવે? પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા, સ્વામી કે મુનિ ના હોય ને તો ઊભું કરીએ. આ પ્રચંડ પુરુષાર્થની નિશાની છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં ક્યારે રવિવાર જોયો જ નથી. દરેક મહાપુરુષોના જીવનમાં પુરુષાર્થ તો પ્રથમ પાયો છે કાર્યમાં. તમે જ્યાં સુધી 8 કલાકનો પુરુષાર્થ ના કરો ત્યાં સુધી પ્રગતિની કોઈ અપેક્ષા જ નહીં રાખવાની. એટલે જિંદગી તમે ક્યારેય જીતી ના શકો. ત્યાં લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન છે અનિલ નાયક, અત્યારે તો એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે રિટાયર થઈ ગયા, ત્યાં ચેરમેન એમેરિટસ છે. એ દર પૂનમે દાદર સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે આવે. આજે વિદ્યાનગરમાં BVM કોલેજના ગ્રેજ્યુએટ છે. એક દિવસ ત્યાં યુવા શિબિરમાં એમનો ઇન્ટરવ્યૂ રાખેલો. એમાં એમને પ્રશ્ન પૂછ્યો. એ પ્રશ્નના ઉત્તરમાં એમણે વાત કરી. એમણે કહ્યું કે 1964ની સાલમાં મેં L&T જોઈન કરી. એ વખતે મારો પગાર 250 રૂપિયા હતો. 32 વર્ષ પછી 1996માં પહેલી રજા ભોગવી. 32 વર્ષે. એટલે એક સામાન્ય જુનિયર એન્જિનિયર એ કક્ષા સુધી પહોંચી શક્યા. એમ આપણે જે પણ કાર્યક્ષેત્રમાં હોઈએ, વી વોન્ટ ટુ મેક ઇટ બિગ. આપણે મોટું કરવું જ છે. એની માટે પ્રચંડ પુરુષાર્થ કરવાનો જ, પણ એમાં પ્રામાણિકતા, નીતિમત્તા અને સિદ્ધાંતને કોઈ દિવસ ભૂલવાના નહીં. કારણ કે તમે પ્રામાણિકતા અને નીતિમત્તા ચૂકો એટલે તમે હીરોમાંથી 0 1 સેકન્ડમાં બની જાઓ. નીતિમત્તા અને પ્રામાણિકતા નહીં ચૂકવાના. કારણ કે અત્યારે તો બધા હાથ લાંબા ને પોળા અને શક્તિશાળી થઈ ગયા છે. બધા હાથ લાંબા, પોળા અને શક્તિશાળી થઈ ગયા છે ને. જ્યારે હું કોર્પોરેટ્સને વાત કરું ત્યારે કહું છું GST બરોબર ભરજો, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, તો ઉપરથી એક GST બીજી વર્ષ છે. ગોડ સેવ્સ ટેન્શન. નહીં તો પ્રોબ્લેમ આવશે જ. તમે નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે ચેડા કરો એટલે જિંદગી જીતવાની જડીબુટ્ટી હાથમાં આવે જ નહીં. નીતિમત્તા અને પ્રામાણિકતાથી તમારું કાર્ય કરો એટલે તમે જિંદગી જીતી જ શકો કાર્યની દ્રષ્ટિએ. જેમ 4 રસ્તા ઉપર રેડ લાઇટ હોય, ટ્રાફિક લાઇટમાં તમે રેડ લાઇટ એકવાર ઓળંગી જાઓ, 2 વાર ઓળંગી જાઓ, તમને એમ થાય કાંઈ નથી થતું, પણ પછી ક્યારેક કંઈક થવાની શક્યતા છે કે નહીં? એક્સિડન્ટ થાય અને તકલીફ આવે. એમ તમે ચોરી કરતા એકવાર નીકળી જાઓ બહાર, 2 વાર નીકળી જાઓ, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવે જ અને જડીબુટ્ટી હાથમાંથી જતી રહે. જીવનભરની નિરાશા આવે, તકલીફ આવે, ઉદ્વેગ આવે. તમારી કંપનીનું નામ સહારા હોય ને તમે 20,000 પરિવારોના સહારા બનીને 20,000 પરિવારને ઘર આપ્યા હોય, એ 20,000 કરોડનો માણસ પણ તિહારમાં 4 વર્ષ બેસહારા રહી શકે છે. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હો અને તમે નીતિમત્તા સાથે ખિલવાડ કરો તો ઇન્ડિયન પાસપોર્ટના બદલે ડિપ્લોમેટિક પાસપોર્ટ ઉપર તમારે દેશ છોડવો પડે છે. હા કે ના? જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું. જેણે બેંક સાથે ચેડા કર્યા બધાએ દેશ છોડવો પડ્યો. યસ ઓર નો? ચેડા ચાલે નહીં. બોલો તો મારી સાથે, ચેડા ચાલે નહીં. બોલો અગેન. થેન્ક યુ. ચેડા ચાલે નહીં. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હતા સ્ટીવ સ્મિથ. એની સાથેનો ઓપનિંગ બેટ્સમેન જસ્ટિન લેંગર ને બધા સાઉથ આફ્રિકામાં 2018માં ટેસ્ટ મેચ ચાલતી હતી અને એક ખેલાડીને ઊભો કર્યો કે ભાઈ તું ખિસ્સામાં ટી બ્રેક પછી એક લોખંડની પતરી લેતો આવજે, કારણ કે બોલને રિવર્સ સ્વિંગ કરવો એટલે એક બાજુથી શાઇન કાઢી નાખવી પડે. એટલે એ પ્લેયરના હાથમાં બોલ આવે એટલે ખિસ્સામાંથી આમ તો આમ નોર્મલી અહીંયા પેન્ટ ઉપર બોલ ઘસતા હોય શાઇન વધારવા માટે, એટલે આમ બોલ ઘસતો તો પણ પેલી પતરી કાઢીને પતરી બાજુમાં રાખેલી એટલે એક બાજુથી બોલની શાઇન ઓફ થઈ જાય એટલે રિવર્સ સ્વિંગ થવા માંડે બોલ. બેટ્સમેનને બહુ તકલીફ પડે. પણ હવે CCTV કેમેરા લાગેલા હતા, એમાં પેલી પતરી પકડાઈ ગઈ અને પતરી પકડાઈ ગઈ એટલે શું થયું? 3 જણાને 1 વર્ષનો બેન લાગી ગયો. ખોટું લાંબુ ચાલતું નથી. ચાલે? જિંદગી જીતવાની જડીબુટ્ટી હાથમાં જ નહીં આવે જો ખોટી રીતે કાર્ય કરશું તો.
એટલે નીતિમત્તા અને પ્રામાણિકતાથી કાર્ય કરીએ તો પ્રગતિ કદાચ શરૂઆતમાં ધીમી દેખાય, પણ એ મક્કમ હોય, એના ફાઉન્ડેશન બહુ સ્ટ્રોંગ હોય. અને તમે ખોટું કરો તો તકલીફ આવશે આવશે ને આવશે. તમે લંડન ભાગી જશો ને તોય પાછા લાવવાના છે. તમે કેરેબિયન આઇલેન્ડ ભાગી જશો ને તોય તમને પાછા લાવવાના છે. આવીને અહીંયા મોઢું ખોલશે એટલે એને તકલીફ છે, બીજા મોટા મોટા તકલીફ છે, અને લાવવાના જ છે. ગોઠવાઈ ગયું છે. યુકેના હોમ સેક્રેટરીએ સહી કરી દીધી છે. હવે પ્લેનમાં બેસાડે એટલી વાર છે. તિહાર રાહ જોવે છે. અંગ્રેજીમાં કહેવત છે, whoever you are, whatever you are, wherever you are, you don't have the right to do anything wrong. એટલે કે તમે ગમે તે હો, ગમે ત્યાં હો, ગમે તે કક્ષાએ હો, તમને કંઈ પણ ખોટું કરવાનો અધિકાર તો નથી જ. હા કે ના? તો જિંદગી જીતવાની જડીબુટ્ટીમાં કાર્યની દ્રષ્ટિએ પ્રથમ છે પ્રચંડ પુરુષાર્થ. બીજી વાત છે નીતિમત્તા અને પ્રામાણિકતાથી હંમેશા કાર્ય કરવું. પ્રમુખ સ્વામી મહારાજે આટલું બધું કાર્ય કર્યું. 1200 મંદિરો બાંધ્યા, 125 વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ બાંધી, એનું સફળ સંચાલન કર્યું. પણ ક્યારેય નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કર્યું નથી. એટલે ગમે તે સમાજની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ, ગમે તે વ્યક્તિઓની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ પોતાનું મસ્તક ઊંચું રાખીને જીવનભર જીવી શક્યા. એ કેમ? કે યસ, આઈ હેવ નોટ ડન એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. એ જે એટીટ્યુડ લાવો ને જીવનમાં કે મેં મારા જીવનમાં ક્યારેય ખોટું નથી કર્યું, એ જીવન જીવવાની જડીબુટ્ટી છે. એ પ્રમુખ સ્વામી મહારાજમાં ધરબાયેલું હતું કે મેં કોઈનું ખોટું નથી કર્યું. અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ છે, અત્યારે એમને પૂછવામાં આવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજની કઈ ક્રિયા તમને ગમે? તેમણે કહ્યું કે ચાલ ગમે. તો પૂછ્યું કે પ્રમુખ સ્વામી મહારાજની ચાલ તમને કેમ ગમે છે? ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે એમની ચાલમાં નિશંકપણું છે, કે મેં કોઈનું ખોટું નથી કર્યું, કોઈનું ખોટું લીધું નથી, મેં કોઈને ખોટો દબાવ્યો નથી. એ ચાલમાં એનું નિશંકપણું દેખાય છે. એમ જે વ્યક્તિએ જીવનમાં કંઈ ખોટું ના કર્યું, એના ફેશિયલ એક્સપ્રેશન્સ, એની બોડી લેંગ્વેજ એ જુદી જ હોય. એ જિંદગી જીતવાની જડીબુટ્ટી છે. ત્રીજી વાત, સંજોગો અને પરિસ્થિતિનો મુકાબલો કેવી રીતે કરવો. ક્યારેય માથું પકડી બેસી નહીં જવાનું કે હાય હાય હવે શું થશે. દરેકના જીવનમાં દુઃખ તો આવે જ છે. ઇટ ઇઝ ઇનએવિટેબલ પાર્ટ ઓફ લાઈફ. 750 કરોડની વસ્તીમાં એક પણ વ્યક્તિ એવી નથી કે આ જીવન એને સુખ રહ્યું હોય. શારીરિક, માનસિક, આંતરિક, વ્યવહારિક, સામાજિક, પારિવારિક આવે જ. કારણ કે પ્રારબ્ધનો ખેલ છે, કર્મનો ખેલ છે, ભગવાનની ઈચ્છાનો ખેલ છે, અને આપણા અને બાજુવાળાના સ્વભાવનો ખેલ છે. એટલે દુઃખ તો આવવાનો જ. દુનિયામાં જેટલા કેસીસ ચાલે છે કોર્ટમાં, એમાં 60% કેસ સાસુ વહુના ઝઘડાના ચાલે છે. મને ઘણી વખત પ્રશ્ન થતો હતો કે અંગ્રેજો તો ટૂંકા નામ રાખે, ડેડીનું ડેડ કરે, મમ્મીનું મોમ કરે, તે આટલા લાંબા લાંબા નામ શું કામ રાખ્યા? ડોટર ઇન લો અને મધર ઇન લો, મધર ડેશ ઇન ડોશ લો, ડોટર ડેશ ઇન ડેશ લો, આટલું લાંબુ નામ કેમ રાખ્યું? પછી બહુ વિચાર પછી ખબર પડી કે આ સંબંધ કુદરતી લો તરફ જાય છે, કાયદા તરફ. પછી બીજો વિચાર આવ્યો કે મધર ઇન લો બને, ફાધર ઇન લો બને, ડોટર ઇન લો બને, સન ઇન લો બને. વાઇફ કોઈ દિવસ વાઇફ ઇન લો ના બને. કેમ? શી ઇઝ ધ લો, પોતે જ કાયદો. એટલે સંજોગો અને પરિસ્થિતિ ઘરમાં પણ સર્જાવાની, કાર્યક્ષેત્રમાં પણ સર્જાવાની, સમાજમાં પણ સર્જાવાની. કોઈ કાર્ય વિઘ્ન વગર પૂરું થતું નથી. કોઈ સંબંધો અણસમજણ દૂર કર્યા વગર પૂરા નથી થતા. પણ એ સંજોગો અને પરિસ્થિતિને ડીલ કરતા શીખવી જવું પડે. તમને ખબર છે દિલ્હીમાં રોજના 70 થી 80 ડિવોર્સ કેસીસ નોંધાય છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ છે, ત્યાં 80 થી 90 ડિવોર્સ કેસીસ છૂટાછેડા રોજ નોંધાય છે. હૈદરાબાદ, સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100. તે આટલો તો શું વાંધો પડી જતો હશે? આ એનાલિસિસમાં 5% કેસ એવા છે કે જે 60 વર્ષથી ઉપરની ઉંમરના છે. એટલે આ 35 કાઢી નાખે, હવે 20-25 કાઢી નાખે, અમે 75 એક વિકેટ પડતી હોય છે.
હવે 60 થયા એટલે 3500 નીકળી ગયો, લગ્ન જીવનનો 25 લગ્ન કર્યા એટલે 10-15નો મામલો છે. પછી એનાલિસિસ થયું વાય પીપલ અબાઉટ ધ એજ ઓફ 60 આર રજિસ્ટરિંગ ફોર ડિવોર્સિસ. 60 વર્ષથી ઉંમરના ઉપરના લોકો છૂટાછેડા લે છે શું કેમ, એના કારણો શું છે? 5 માનું એક અગત્યનું કારણ તમને ખબર છે? બેડરૂમમાં પંખાની સ્પીડ. એકને 5 ફાવે ને એકને 2 આવે, એટલે બંને પ્રેક્ટિસ કરીને 3 ઉપર આવી જવાનું હોય 60 વર્ષે તો. અને ના ફાવતું એક રજઈ વધારે ઓઢી લેવાની, એનથી ના ફાવ તો ખાટલા નીચે જતું રહેવાનું, પણ છૂટાછેડા ના લેવાય. બીજું કારણ છે 60 વર્ષથી ઉપરના હોય અને છૂટાછેડા માટે નોંધાવતા હોય. સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. એટલે કે એકદમ જ મારા પત્ની અથવા તો પતિ એમ કે મારા પતિ એની ડ્રેસિંગ સેન્સ જતી રહી છે. અલ્યા 60 વર્ષે જબ્બો લેંગો પહેરે હું તો આવી ગયું. ક્ષુલ્લક કારણો. એટલે સંજોગો અને પરિસ્થિતિને આપણે હેન્ડલ નથી કરી શકતા. એની માટે માનસિક સ્થિરતા હોવી ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં જે સિચ્યુએશન ફેસ કરી છે ને, ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ મેનેજમેન્ટ. ભવિષ્યમાં મોટી મોટી મેનેજમેન્ટ સ્કૂલમાં પ્રમુખ સ્વામી મહારાજ જે રીતે પ્રોજેક્ટ હેન્ડલ કર્યા, એ પ્રોજેક્ટમાં જે વિઘ્નો આવ્યા, એ વિઘ્નો વખતે એમણે જે સ્થિરતા રાખી, એ વિઘ્નોની વચ્ચે પણ એમને સવડી દ્રષ્ટિ રાખીને આગળનું વિચાર્યું. અનબિલીવેબલ સ્ટોરીઝ. પ્રમુખ સ્વામી મહારાજને એમના ગુરુ યોગીજી મહારાજના સંકલ્પથી લંડનમાં ભવ્ય શિખરબદ્ધ મંદિર અને ભારતીય સંસ્કૃતિનું આદર્શ દર્શન પશ્ચિમોને કરાવું હતું. એટલે ત્યાં લંડનમાં હેરો એ વિસ્તારમાં એક જમીન લીધી અને ત્યાં મંદિર કરવાનું હતું. જમીન લીધા પછી આજુબાજુના રેસિડન્સે કેસ કર્યો BAPS સામે કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વગાડશે ને આરતી કરશે ને અહીં અમારી પીસ અને પ્રાઇવેસી બધી હણાઈ જશે. એટલે મંદિરમાં એવું ના હોય. રાત્રે 9 વાગે ઠાકોરજી પોઢી જ જતા હોય, રાત્રે 12 વાગ્યા સુધી કોઈ ટાઈમ નથી. પણ આ કેસ ચાલ્યો અને ત્યાં તો પશ્ચિમમાં લીગલ સિસ્ટમમાં એક સિગ્નેચર કેમ્પેન પણ ચાલતી હોય કે સરાઉન્ડિંગમાંથી નેબરહુડમાંથી જે અફેક્ટેડ નેબરહુડ હોય એમાંથી તમારે સિગ્નેચર લેવાની, બે પક્ષો, એની માટે પણ કોર્ટ તમને મોકલે. એમાં એ લોકો સ્થાનિક હતા, આપણે બહારના હતા. એ બધી વાત ભેગી થઈ એટલે કોર્ટનું જજમેન્ટ આવ્યું કે BAPS ત્યાં મંદિર નહીં બાંધી શકે. લંડનથી અમારા ટ્રસ્ટીશ્રીઓએ પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા વડોદરામાં હતા, દેશમાં ત્યાંથી ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા અને ફૂલ અને ફાઇનલ જજમેન્ટ આવી ગયું કે આપણે અહીંયા મંદિર નહીં કરી શકીએ. આ કેટલા શોકિંગ ન્યૂઝ હતા. આ સેટબેક હતું, આ ઝાટકો હતો. પ્રમુખ સ્વામી મહારાજે ફોન ઉપર આ વાત સાંભળી. અમારા વડીલ સદગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સામે જ ઉભા થાય, પ્રત્યક્ષ સાક્ષી. પ્રમુખ સ્વામીના મહારાજના ચહેરા ઉપર લકીર ફરી નહીં. પહેલું જ વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. સી હાઉ હી સ્ટેબિલાઇઝ હિમસેલ્ફ. આ એમના જીવનમાંથી શીખવાનું કે સંજોગો અને પરિસ્થિતિ કઠણ થાય ત્યારે એક વખત તો મન મજબૂત ને સ્થિર રાખવા માટે દ્રઢપણે વિચાર કરવાનો કે ભગવાનની ઈચ્છા મારી માટે અત્યારે આ હશે. આ સુપર ફોર્મ્યુલા છે, ટોપ મોસ્ટ મેડિસિન છે તમારી જાતને સ્થિર કરવા માટે. કારણ કે બધી વસ્તુ કે આપણા હાથની વાત તો નથી. બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. વોટ અ પ્રેક્ટિકલ સ્ટેબિલિટી. સંજોગો અને પરિસ્થિતિને આવી રીતે હેન્ડલ કરવાના. તમારે જ્યારે ફેલિયર આવે, સેટબેક આવે ત્યારે વિચારવાનું કે મારી પાસે જે રિસોર્સિસ હતા એ બધા મેં કામે લગાડેલા. હા, બસ તો હવે જે પરિણામ આવ્યું મારે સ્વીકારવાનું, કારણ કે આનાથી વધારે તો કઈ રિસોર્સિસ લગાડવાનો હતો. એક્સેપ્ટન્સ નથી ને એટલે સ્ટ્રેસ છે. કોર્પોરેટમાં જ પ્રોબ્લેમ છે. દે ડોન્ટ એક્સેપ્ટ એન્ડ દે એક્સપિરિયન્સ સ્ટ્રેસ. તણાવ કેમ આવે છે? આપણે સ્વીકારતા નથી એટલે. સ્વીકાર લેવું પડે. હા, મારો દીકરો પણ 22 વર્ષની ઉંમરે MBA થયા પછી રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થઈ શકે છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? અહીંયા હાથ ઊંચો કરો, કઠણ પડશે. આવી ઘટના તમારા સગાવાલામાં, પડોશીમાં, સમાજમાં ક્યાંક સાંભળી વાંચી છે કે યુવાન દીકરો એક્સિડન્ટમાં ઓફ થઈ ગયો એવું? હા કે ના? તો એ ઘટના તમારા ઘરમાં બની શકે છે? એક્સેપ્ટ. જીવનના મોટા 10 દુઃખ ચિઠ્ઠીમાં લખી રાખવાના, એમાંથી 2 ટીક કરવાના. બધાને આવે છે. નોબડી કેન એસ્કેપ. છૂટાછેડા હોય, ધંધો ભાંગી જાય, નોકરી છૂટી જાય. અમારા એક મિત્ર છે, અત્યારે ત્યાં હૈદરાબાદ રહે છે. એ રશિયામાં એને એટલી મોટી જોબ હતી કે દર અઠવાડિયે દિલ્હીથી મોસ્કો અપડાઉન કરતા હતા. ખબર પડી?
દર શુક્રવારે સાંજે મોસ્કોથી નીકળીને દિલ્હી આવી જાય પોતાના પરિવાર સાથે, અને સોમવારે સવારે પાછા દિલ્હીથી મોસ્કો જાય. હવે એમની જોબ ત્યાંથી છૂટી ગઈ. હોશિયાર, અનુભવ 20 વર્ષનો, છતાં 3.5 વર્ષ સુધી બીજી જોબ ના મળી. કોઈ પણ માણસે ડિપ્રેશન આવે. એટલે સંજોગો, પરિસ્થિતિ, કોઈ અભિમાન નથી રાખવાનું કે આપણે હોશિયાર છીએ, આવડતવાળા છીએ એટલે આજીવન આપણી પાસે કામ રહેશે. એ કોઈએ હોશિયારી નહીં રાખવાની. સંજોગો, પરિસ્થિતિ આવશે ત્યારે તમારી પાસે કંઈ જ કામ ના હોય, એ વખતે સમય સવડી રીતે વિતાવવો એ જિંદગી જીત્યા કહેવાય. નવરાશ હોય ને કંઈ કામ ના હોય એ વખતે સવડી મતી, સવડા વિચાર, સવડી પ્રવૃત્તિ અને સ્થિરતા રાખવીને એ જિંદગી જીતવાની જડીબુટ્ટી છે. એટલે આપણે આપણા રિસોર્સિસ કામે લગાડી દીધા, પછી ભગવાનની ઈચ્છા. અને ત્રીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, સી ધ ડિટર્મિનેશન. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે નક્કી કર્યું છે કે ત્યાં મંદિર કરવું છે, એટલે કરવું તો છે જ. બીજી જમીન શોધવા માંડો. બીજી જમીન શોધી નિસ્દનમાં મંદિર કર્યું. અને 1995માં જ્યારે ઉદ્ઘાટિત પ્રમુખ સ્વામી મહારાજે કર્યું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી છે. એવું કાર્ય કર્યું. એટલે તમારા કાર્યક્ષેત્રમાં સંજોગો અને પરિસ્થિતિ પ્રતિકૂળ ઊભા થાય ત્યારે આ 3 વિચાર રાખવાના. એ જિંદગી જીતવાની જડીબુટ્ટી છે. એક, ભગવાનની ઈચ્છા. બીજું, મેં મારી શક્તિ, આવડત, હોશિયારી, બધા રિસોર્સિસ કામે લગાડી દીધા, હવે જે પરિણામ આવ્યું હું સ્વીકારું છું. અને ત્રીજું, મેં નક્કી કર્યું છે કે આ કામ કરવું છે એટલે કરવું તો છે જ. બીજી રીતે કરશું, ડાયવર્ઝનમાંથી કરશું ખરા. એવી રીતે સંબંધોમાં એક ફોર્મ્યુલા હું ઘણી વખત શીખવાડું છું. એ ફોર્મ્યુલા છે 40-30-20-10. તમે નક્કી કરેલા જીવનના સંબંધોને, તમે નક્કી કરેલા કામ, એમાંથી 40% તમારા ધાર્યા પ્રમાણે થશે. એન્જોય ઇટ. તમે નક્કી કરેલા સંબંધો અને કામ, એમાંથી 30% એવા હશે કે તમારે એક્સ્ટ્રા એનર્જી પંપ કરવી પડશે ત્યારે એ મેન્ટેન થશે. સંબંધોમાં એને માન વધારે આપવું પડશે, કામમાં રિસોર્સિસ વધારે મૂકવા પડશે. 10 કરોડનો પ્રોજેક્ટ નક્કી કરેલો પૂરો થાય ત્યારે 14 કરોડ અડી જાય. રિસોર્સિસ વધારે મૂકવા પડશે. એ 30%. કેટલા થયા? 40 ને 30 70. બીજા 20% સંબંધો અને કામ પૃથ્વી ઉપર બગાડવા માટે જ સર્જાય છે. એક્સેપ્ટ ઇટ. સ્વીકારી લેવાના. કેમ એણે મારી સાથે આવું કર્યું? હવે તારે શું કરવું છે બોલ? તારી જોડે નહોતું થવું જોઈતું, થયું. હવે શું કરવું છે? યુ હેવ ઓનલી 2 ચોઇસ. ડોન્ટ એક્સેપ્ટ એન્ડ ક્રાય. સેકન્ડ ચોઇસ, એક્સેપ્ટ એન્ડ સ્માઇલ. ચોઇસ તમારી છે. જિંદગીમાં ચોઇસ બરોબર રાખવી કે સંજોગો અને પરિસ્થિતિ પ્રતિકૂળ થાય ત્યારે મારે એ નથી સ્વીકારીને રડતા રહેવું છે ને તણાવમાં રહેવું છે, કે સ્વીકારી લઉં કે હા, આ પણ મારા જીવનનો એક ભાગ છે અને ઊભા થવાનો પ્રયત્ન કરવો છે. આ 2 જ ચોઇસ છે. એમાંથી કઈ ચોઇસ રાખવી જોઈએ? 1 નંબરની કે 2 નંબરની? કઈ ચોઇસ રાખવાની? યસ, 2 નંબરની. એટલે સંબંધ છેલ્લા 10%, હવે સાંભળજો, છેલ્લા 10% સંબંધો એ સ્પર્ધામાં અથવા દુશ્મનાવટમાં પરિવર્તિત થવા જ સર્જાયેલા છે. ટેકલ કરવા પડશે. અને 10% કામ છે એ તમને ભારે લોસ લાવવા માટે જ જીવનમાં આવે છે. આ 40-30-20-10નો રેશિયો બધાને એપ્લિકેબલ છે, સ્વીકારવાનો. અને ચોથી અને છેલ્લી વાત, જિંદગી જીવવાની જડીબુટ્ટીમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. પ્રમુખ સ્વામી મહારાજના જીવનનું સૌથી મોટું બળ હતું એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હતી. પ્રમુખ સ્વામી મહારાજ હૃદયથી એક વાત માનતા કે ભગવાન કરતા હરતા છે, હું નથી. જે દિવસે આપણે આ વાત માનીએ એ દિવસે આપણે હળવાશ રહેશે. હળવાશ રહેશે એનો લાભ એ છે કે વિચારો સવડાવશે. વિચારો સવડાવશે એનો લાભ એ છે કે હંમેશા પ્રવૃત્તિ સવડી થશે. આપણે જો કરતા હોઈએ, જેમ માનતા હોય કે ના ભગવાન કરતા નથી, એને હું એક્સપેરિમેન્ટ એક આપું છું, એક પ્રયોગ આપું છું, પ્રયોગ કરજો. ભગવાન સર્વ કરતા હરતા છે એમ ન માનો તો તમે ખાલી પ્રયોગ કરજો કે કાલે સવારે તમારું જે ટુ ડુ લિસ્ટ બનાવજો કે આજે મારે આટલા આટલા કામ કરવા છે. 9 વાગે એક આ કામ છે, 9:30 આ કામ છે, 10 વાગે બેંકે જવું છે, 11 વાગે આ ભાઈને મળવાનું છે. એ તમે કાલે આખું લિસ્ટ બનાવજો, સાંજ સુધીનું 10 કામનું.
એ 10 કામ જે સાંજ સુધીમાં પૂરા કરી શકે ને મને મળજો. હજી સુધીમાં દિવસનું ટુ ડુ લિસ્ટ સાંજે પૂરું કર્યું હોય એવી એક પણ વ્યક્તિ પૃથ્વી ઉપર નથી. કોઈએ પૂરું કર્યું? આંગળી ઊંચી કરો તો. એક પણ આંગળી ઊંચી નહીં. મલ્ટીનેશનલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ આંગળી ઊંચી નથી કરતા તો આપણે ક્યાંથી કરીએ? જેને 5-5 સેક્રેટરીઓ ભેગા કામ કરતા હોય. કારણ કે તમે નક્કી નથી કર્યું, તમારા લિસ્ટમાં નથી એવી કોઈક વ્યક્તિ અચાનક 11 વાગે આવી જાય કે નહીં ઓફિસમાં. ધેટ મીન્સ ટુ ડુ લિસ્ટ તમે બનાવ્યું, પણ તમારું એ દિવસનું ટુ ડુ લિસ્ટ એક જુદું બનેલું જ છે ઓલરેડી. એટલે ભગવાન કરતા હરતા છે. એ આ નાના પ્રયોગથી નક્કી થાય છે. તો મોટા ફલક ઉપર એ માનવું તો જીવનમાં હંમેશા આનંદ રહે, સ્થિરતા રહે અને હળવાશ રહે. પ્રમુખ સ્વામી મહારાજના લાખો ફોટોગ્રાફ પડેલા છે. એક પણ ફોટોગ્રાફમાં તમે કરમાયેલું મોઢું નહીં જુઓ. એક પણ ફોટોગ્રાફમાં એમના ચહેરા ઉપર કંટાળો નહીં જુઓ. એક પણ ફોટોગ્રાફમાં એમના ચહેરા ઉપર હતાશા કે નિરાશા તમને નહીં દેખાય. તમે જુઓ, ગમે તેટલો ફોટોગ્રાફ તમે જુઓ, કોઈ પણ ફોટોગ્રાફ તમે જુઓ, અને આપણે વગર કારણે દિવસમાં 10 વખત દિવેલ પીધેલું મોઢું થઈ જાય. 2 શબ્દથી જ. આમ તો 2 અક્ષરો કયા? હે અને બીજો લે. આ બે બહુ ટ્રેડિશનલ શબ્દો છે. કંઈક દુઃખ લે, પણ લે એટલે લઈ લેવાનું, બીજું શું? સ્વીકારી લેવાનું, થાય આવું. પ્રમુખ સ્વામી મહારાજને આમ હે અને લે એવું થઈ જાય એવા સેંકડો પ્રસંગો બન્યા, પણ એની વચ્ચે સ્થિર રહ્યા, આનંદમાં રહ્યા. એનું કારણ શું? અને કામ કરતા રહ્યા કે ભગવાન કરતા હારતા છે. એમની ઈચ્છા હશે તો થશે, નહીં ઈચ્છા હોય તો નહીં થાય. આપણે આપણો પુરુષાર્થ કરી લેવાનો. આ સમજણ છે એ સર્વોચ્ચ સમજણ છે જીવન જીવવાની જડીબુટ્ટીમાં. પ્રમુખ સ્વામી મહારાજે જીવનમાં મોટી સફળતાઓ જોઈ છે. એમના જીવનમાં મોટી મોટી નિષ્ફળતાઓ પણ એમણે જોઈ છે. એની વચ્ચે સ્થિર રહી શક્યા. એ આ વિચારથી આપણે એમના જીવનમાંથી શીખવાનું કે સફળતા અને નિષ્ફળતા જીવનનો ભાગ છે, પણ એની વચ્ચે ભગવાન કરતા હરતા છે માનીએ તો સ્થિરતા રહે. એક બહુ જ સિનિયર આઈપીએસ ઓફિસર, અત્યારે તો બહુ જ મોટી પદવી ઉપર છે દિલ્હીમાં, એ ગુજરાતમાં એક શહેરમાં પોલીસ કમિશનર હતા. પ્રમુખ સ્વામી મહારાજ એ શહેરમાં પધાર્યા ત્યારે એમણે આવીને વાત કરી. એ વખતે એક બહુ ચર્ચિત કેસની એ તપાસમાં હતા. પ્રમુખ સ્વામી મહારાજને આવીને એમણે વાત કરી કે સ્વામી ટેન્શન બહુ રહે છે, રાત્રે ઊંઘ નથી આવતી, અને અડધો પોણા કલાક પણ ઊંઘ આવે ને તો પણ ઉડી જાય છે. હવે એમને તો ખાલી તપાસ જ કરવાની હતી કેસની, સંડોવણી કોઈ હતી નહીં. પ્રમુખ સ્વામી મહારાજ એમનો હાથ પકડીને કીધું કે કાર્ય તમે નિષ્ઠાપૂર્વક કરો છો, પ્રામાણિકતાથી કરો છો, પણ સાથે ત્રીજી આ વાત રાખો કે ભગવાન કરતા હરતા છે, એમની ઈચ્છા પ્રમાણે કાર્ય થશે તો તમને આ સ્ટ્રેસ નહીં રહે. વર્ષો પછી એ પ્રમુખ સ્વામી મહારાજને અમદાવાદમાં મળે ત્યારે કહ્યું, સ્વામી તમારી આ શીખ એ મારા જીવન માટે સોનાની બની રહી. મેં જ્યારથી આ સમજણ તમારા શબ્દે રાખી કે ભગવાનની ઈચ્છાથી બધું થાય છે, આપણે આપણી પૂરી મહેનત કરી લેવી, એટલી હળવાશ રહે છે અને રાત્રે સારી ઊંઘ આવે છે. જો ભગવાન કરતા હરતા માનીએ તો સ્થિરતા રહે. તો આ 4 વાત છે એ જિંદગી જીવવાની જડીબુટ્ટી છે. પ્રથમ, વ્યક્તિઓ સાથેના આપણા સારા સંબંધો. બીજી વાત, આપણા કાર્યક્ષેત્રમાં આપણા કાર્યમાં પુરુષાર્થ, નિપુણતા, નીતિમત્તા, પ્રામાણિકતા. ત્રીજી વાત, સંજોગો અને પરિસ્થિતિ જીવનમાં બને ત્યારે સકારાત્મક અભિગમ, સવડી મતી એ હંમેશા રાખવી. કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે, there is always a sunrise after the dark night. અત્યારે અંધારું છે પણ સૂર્યોદય પણ હમણાં 6 કલાક પછી થવાનો જ છે, 7 કલાક પછી થવાનો જ છે. એટલે દરેક અંધકાર પછી એક સૂર્યોદય હોય છે. એ સકારાત્મક, સવડીમતી. અને છેલ્લી ચોથી વાત, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. તો આ 4 વાત છે જીવન જીવવાની જડીબુટ્ટી છે. મારી સાથે રિપીટ કરજો. પહેલી વાત, બોલો અગેન, ફરી. પહેલી વાત, વ્યક્તિઓ સાથે સારા સંબંધો. બીજી વાત,
કાર્યક્ષેત્રમાં પુરુષાર્થ, નીતિમત્તા અને પ્રામાણિકતા. ત્રીજી વાત, સંજોગો અને પરિસ્થિતિમાં સકારાત્મક અભિગમ. ચોથી વાત, ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા. આપણા સૌના જીવનમાં ચાર વાત દ્રઢ થાય એની માટે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના, અમારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનના પ્રસંગો જોઈને આપણને પ્રેરણા મળી એટલે એમના ચરણોમાં પ્રાર્થના, અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. આપ સર્વેને જય સ્વામિનારાયણ.